श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्त जन मानस निवासाय श्री रामचंद्राय वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंह अहं भजे। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरका तर आजुहाव पुत्रेति तं मयतया तरवो विनेन्दुः तं स बभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र दिशो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव।
से चल कर मैं सत्संग में जाऊं, से चल कर मैं सत्संग में जाऊं, तो श्री श्रीधर की सेवा में पाऊं, तो श्री श्रीधर की सेवा में पाऊं। वाणी से हरदम यह गीत गाऊं, वाणी से हरदम यह गीत गाऊं। श्रीनाथ नारायण वासुदेव, नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। તો ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે એમણે જે વાત કરીને સાર એટલો જ કે સ્ત્રીઓની ત્યાં નિંદા સમજવાની નથી, પણ વિષયમાં જે આસક્તિ છે, વિષયની પણ નિંદા નથી, પણ વિષયના સંપર્કમાં આવવાથી આસક્તિ જન્મે છે, આ મારું છે, આના વગર ચાલશે જ નહીં એવા જે આગ્રહ જન્મે છે એની નિંદા કરવામાં આવી. અને એ જ રીતે જે સ્ત્રીઓ છે, જે મુમુક્ષુ છે, એને પણ વિષયી પુરુષના સંગ કરવાનો છે. પોતે એ ગઈકાલે વાત કરી એ પ્રમાણે 41 અને 42માં શ્લોકમાં પ્રમાણે કે યામ સ્ત્રીત્વમ સ્ત્રી સંગતમ સંગત પ્રાપ્ત, પૂર્વજન્મમાં સ્ત્રીના સંગના લીધે કે આ જન્મમાં એ સ્ત્રી બન્યો છે જીવ, અને એના કારણે આ જે સંપત્તિ, પુત્રો, ઘર એ બધાને એ પતિ સમજે છે. એટલે જેમ પેલું હરણ છે એ સંગીતના કારણે મૃત્યુને આવકારે છે, એમ સ્ત્રીએ પણ આ બધામાં આસક્તિ ન કરવી જોઈએ. ભલે ગઈકાલે વાત કર્યું એ પ્રમાણે સતત સભાનતાથી જાણવું જોઈએ કે આ બધા મારા વેશ છે. હું કોઈની પત્ની છું એ પણ વેશ છે, માં છું એ પણ વેશ છે. હું માં જ નથી, હું પત્ની નથી, હું આ ઘરને સંભાળવાળી નથી. મારા દ્વારા આ ઘરની કાળજી લેવાઈ રહી છે, હું નહીં હોય તો શું થશે એ ચિંતા એણે કરવાની જરૂર નથી, એમાં આસક્ત થવાની જરૂર નથી. કારણ કે એનું ધ્યેય શું છે? પરમાત્માની પ્રાપ્તિ. એનું ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ છે, એના માટે જ આ કહેવામાં આવ્યું છે. કારણ કે આપણે આના ભાગવતના પ્રારંભમાં જોયું કે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ માતાના બે પુત્રો છે. જો એ વૃદ્ધ થઈ જાય તો ભક્તિ માતા કેવા દે છે? નિર્બળ બની જાય છે, રડવા લાગે છે. એટલે આ બે દ્વારા આપણે એટલું જ કહેવામાં આવ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય મુમુક્ષુના જીવનમાં અતિ આવશ્યક છે. ભલે નિંદા કરી પણ એની પાછળનો હેતુ આ છે. એટલે આપણે આ બે શ્લોક જોયા પછી, આ બે વસ્તુ જોયા પછી એક પ્રશ્ન થાય છે, તદેવમ જીવસ્ય સંસૃતિ. તમે કહો છો જીવ એ સંસારમાં જાય છે કર્મના વસ્તુની રીતે. બે વસ્તુ છે, જીવ સંસારમાં જાય છે, જવાની પાછળનું કારણ છે કર્મ. પણ લોકાત લોકમ, એક લોકમાંથી બીજા લોકમાં આ જીવ જાય છે, સંસારે છે, એનું કારણ છે કર્મ.
પણ પ્રશ્ન એ થાય છે કે આત્મા તો સર્વવ્યાપ છે. આત્મા જે છે એ તો સર્વવ્યાપ છે. એને એક લોકમાંથી બીજા લોકમાં જવાની વાત ક્યાં આવે? એને સંસાર છે જ ક્યાં? જ્યારે આત્મા સર્વવ્યાપ્ત છે ત્યારે એને સંસાર છે ક્યાં? અને એ કર્મને ભોગવવા પડે છે. એમ તમે કહો છો કર્મને બસ છે જીવ, પણ કર્મ ક્યાંથી રહે? કારણ કે ભોગવવાથી કર્મનો તો ક્ષય થઈ જાય છે. પછી જન્મ મરણ પામવાનું કોઈ રહેતું જ નથી. એ જન્મ મરણ પામવા માટે એ ઇષ્ટ જ નથી. તો પછી કર્મનો ઉદય કેવી રીતે થાય કે જેથી બીજા દેહની પ્રાપ્તિ કરે? કારણ કે કર્મ તો ભોગવી લે છે આ જન્મમાં, પછી ક્યાંથી બીજા જન્મ લેવાનો હોય? એવા બે પ્રશ્નો કર્યા. એના સંદર્ભમાં 43મા શ્લોકમાં કહે છે, દેહેન જીવભૂતેન લોકાત લોકાન અનુવ્રજન પુંજાન એવ કર્માણિ કરોત્તે વિરતમ પુમાન. એટલે કે છે દેહેન જીવભૂતેન. જીવભૂતેન એટલે આ જીવરૂપી ઉપાધિ દ્વારા, જીવની ઉપાધિ વડે, દેહેન જીવ ઉપાધિ દેહાંતર પ્રાપ્તિ હેતુ ભૂતાની. જે જીવની ઉપાધિ છે એટલે કે લિંગ શરીર. જીવની ઉપાધિને કઈ તો કે આ સ્થૂળ શરીરને લિંગ શરીર. ખરેખર તો લિંગ શરીર સાથે તાદાત્મ્યના કારણે એને આપણે જીવ કહીએ છીએ. એ શું કરે છે? દેહેન જીવભૂતેન લોકાત લોકાન અનુવ્રજન. એ પછી આપણે જોઈએ પુંજાન એવ કર્માણી કરોતિ અવિરતમ પુમાન. એટલે અવિરતમ એટલે પહેલાં તો પુંજાન ભોગવે છે, અવિરતમ નિરંતરમ. એના પુંજાન એવ કર્માણી પોતાના કર્મોને ભોગવે છે. કયા કર્મોને? પ્રારબ્ધ કર્મને ભોગવે છે જીવ. પોતાના પ્રારબ્ધ કર્મને ભોગવે છે. પ્રારબ્ધ કર્મ અનુસાર વસ્તુ અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, શરીર પણ અનુકૂળ પ્રતિકૂળ વગેરે હોઈ શકે. એ બધાનું કારણ છે પ્રારબ્ધ કર્મ. એટલે પ્રારબ્ધ કર્મને ભોગવતાની સાથે કરોતિ અવિરતમ પુમાન, પણ એની સાથે સાથે એ ભોગવતા અવિરતમ એને નિરંતર બીજા કર્મો કરતો જ હોય છે. એ તમે એમ કહેતા હોય કે કર્મ ભોગવે જાય પછી એને બીજા કર્મ તો રહેતા નથી, તો પછી એને કેવી રીતે જન્મ હોઈ શકે? તો કે જ્યારે એ આ જન્મમાં એ જીવ ઉપાધિ લિંગ દેહ એની સાથે જોડાઈને એક પોતે પ્રારબ્ધ કર્મ ભોગવે છે. એ ભોગવતી વખતે અવિરતમ કર્મ કરોતી, અવિરત એટલે નિરંતર કર્મ કરે છે. અને એના કારણે લોકાત લોકામ અનુવ્રજન, એક લોકમાંથી બીજા લોકમાં એ કર્મને જે પ્રકારના કર્મો એ પ્રકારના લોક. પુણ્ય કર્મ હોય તો દેવલોકમાં જાય, એવા પાપ કર્મ કર્યા હોય તો નરકમાં જાય, મિશ્ર હોય તો મનુષ્ય લોક. સ્વામીજી કે બધા મિશ્રા છે. બધાની અટક શું છે? મિશ્રા. મિશ્રા એટલે મિશ્રણ. શેનું મિશ્રણ? પુણ્ય અને પાપનું. એટલે એ રીતે એ જાય છે. બીજો પ્રશ્ન આમાં નથી આપ્યો જવાબ, પણ એક પ્રશ્ન એવો હતો કે આત્મા તો સર્વવ્યાપ્ત છે, તો એને ક્યાં જવાનું રહે? એટલે ટૂંકમાં સંસાર છે જ નહીં. આ એટલે શું છે કે અત્યારે તમે જે જીવન જો ભોગવો છે એ તમે કર્મ ભોગવી લો એટલે બીજું કંઈ કર્મમાં બીજા લોકમાં જવાની જરૂર નથી, નવા શરીર ધારણ કરવાની જરૂર નથી, સંસારની જરૂર નથી, એવું માને છે. એને આ પ્રશ્ન કરેલો તો કે ના, એ કર્મ ભોગવે તો છે પણ સાથે સાથે એ કર્મ બીજા કરતો હોય છે. એ કર્મ પાછા જે કરે છે એ કર્મને પણ ભોગવવા માટે એને બીજા શરીરમાં જવું પડે. અને બીજી કેટલાક કર્મ એવા હોય છે કે જે અમુક સમય જ ફળીભૂત થાય. જેમ કે આપણે ફિક્સ ડિપોઝિટ મૂકીએ હોય તો અમુક સમય પાકે ને, એમ આપણે અમુક કર્મ અમુક સમયે પાકે ત્યારે કર્મ ભોગવવા માટે પાછું શરીરની આવશ્યકતા હોય. એટલે ટૂંકમાં એ કર્મ કરે છે માટે લોકથી લોકાંતર જાય છે. બીજો પ્રશ્ન એ હતો કે આત્મા તો સર્વત્ર છે, તો એને ક્યાં જવાનું રહ્યું? તો કે જો તારી વાત સાચી છે, પણ જેમ આકાશ છે સર્વત્ર છે કે નહીં? તો કે હા, બરાબર. આકાશ સર્વત્ર છે, પણ આ આકાશ જ્યારે ઘડામાં છે ત્યારે શું કહેવાય? ઘટાકાશ. હવે તમે જુઓ આકાશ ક્યાંય જઈ શકે નહીં,
પણ આ ગળાને આપણે અહીંથી આમ દૂર લઈ ગયા, ઉપર લઈ ગયા, નીચે લઈ ગયા, તો ઘટાકાશ ઉપર નીચે થયું કે નહીં? ઘટાકાશ ઉપર ગયો, ઘટાકાશ નીચે ગયો, ઘટાકાશ આ બમ ગયો, આ ડાબી બાજુ, જમણી બાજુ. એટલે આકાશ જઈ શકે નહીં, પણ કોણ જાય છે? ઘટાકાશ, ગળામાં રહેલું આકાશ. એ રીતે લિંગ શરીરમાં જ્યારે આત્મા લિંગ શરીરમાં મર્યાદિત થઈ જાય છે ત્યારે જીવ અન્ય સૂર્યદેહમાં જાય છે. એટલે અવિરત ભલે આત્મા ન જઈ શકે, પણ લિંગ શરીર જે છે, જેને આપણે સૂક્ષ્મ શરીર કહે છે, એ સૂક્ષ્મ શરીર એક દેહમાંથી બીજા દેહમાં જાય. તમે 15મા અધ્યાયમાં પણ કહે છે ઉત્ક્રામંતમ. એ જ્યારે એક શરીરમાંથી બીજા દેહમાં જાય છે ત્યારે મન અને ઇન્દ્રિયોને લઈને ખેંચે છે અને બીજા શરીરમાં જાય છે. કયો શ્લોક છે 15મા અધ્યાયનો? યાદ આવે છે? ઉત્ક્રામંતમ સ્થિતમ આપીને બસ ગીતાજી પણ સાથે રાખો તો ખબર પડે. શ્લોક તો મને યાદ છે, પણ હા, શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. એટલે ટૂંકમાં આ શરીરને લઈને એ ત્યાં જાય છે અને પાછા બધા વિષયોનો ભોગ ભોગવે છે. એટલે ટૂંકમાં કર્મ લિંગ શરીરના કારણે એક શરીરમાંથી બીજા શરીરમાં જવાનું થાય છે, નહીં કે આત્મા જે સર્વવ્યાપ્ત છે તેને. જન્મ મરણ કોના થાય છે એ પણ બહુ સમજવાની જરૂર છે, કે જેથી આપણે સમજી લઈએ તો મૃત્યુનો ભય રહે નહીં. તો આગળ જઈએ 44મા શ્લોકમાં. જીવો યસ્યાનુગો દેહો ભૂતેન્દ્રિય મનોમય તન્નિરોધસ્ય મરણમ આવિર્ભવતુસ્તુ સંભવ. સંભવ એટલે જન્મ, બરાબર. જીવ હિ અસ્ય અનુગઃ દેહો ભૂતેન્દ્રિય મનોમય. જીવ એટલે જીવની ઉપાધિ રૂપી સૂક્ષ્મ શરીર. જીવ એટલે જીવની ઉપાધિ રૂપી સૂક્ષ્મ શરીર. હિ અસ્ય અનુગઃ, હિ એટલે ખરેખર, અસ્ય એટલે આ જીવની, અનુગળ પાછળ આવે છે. જીવની ઉપાધિ રૂપ સૂક્ષ્મ શરીર એ એની પાછળ આવે છે. ભૂત ઇન્દ્રિય, ભૂત એટલે પંચમહાભૂત, ઇન્દ્રિય મન એટલે કાયરૂપ સ્થૂળ શરીર. એટલે શરીર શું છે? ભોગવાનું અધિષ્ઠાન, ભોગાયતનમ. આ સ્થૂળ શરીર શું છે? તો કે ભોગવાનું. જેમ ઇલેક્ટ્રિકના બધા સાધનો હોય પણ રાખવા માટે ઘર તો જોઈએ ને, રૂમ તો જોઈએ ને, એમ આ શરીરમાં સૂક્ષ્મ શરીર તો છે. એ સૂક્ષ્મ શરીર જેને કરંટ કહેવાય, એ સાધન છે, એના માટેનું આ ભોગ શરીર છે. ભોગ અધિષ્ઠાન એટલે લિંગ એટલે કહે છે કે સ્થૂળ પંચમહાભૂત, ઇન્દ્રિય અને મન એ કાર્યરૂપ સ્થૂળ શરીરનું ભોગ અધિષ્ઠાન છે. પછી તન નિરોધ, નિરોધ એટલે કાર્ય કરવાની અયોગ્યતા. તન નિરોધ અસ્ય મરણમ. આ જીવનો જે નિરોધ થાય, એટલે કે નિરોધ એટલે કાર્ય કરવાની અક્ષમતા. હવે શરીર સ્થૂળ શરીર કાર્ય કરવા માટે સક્ષમ નથી. એટલે આપણે કહ્યું કે માણસનું મૃત્યુ થયું કેમ કહીએ? કે ભાઈ હાથ પગ પણ ચાલતા નથી, ઠંડા થઈ ગયા, બોલી શકતો નથી, જોઈ શકતો નથી, સાંભળી શકતો નથી. એટલે ટૂંકમાં જ્યારે સ્થૂળ શરીરનું સૂક્ષ્મ શરીર સાથેનું જોડાણ બંધ થઈ જાય, જેમ કે રાત્રિના સમયે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આ સ્થૂળ શરીર કામ કરે છે? નથી કરતું. ઇન્દ્રિયો કામ કરે છે? નથી કરતી. ત્યારે શું કે ખરેખર તો મૃત્યુ જ કહેવાય. એ મને યાદ છે કે તમે સૂઈને ઉઠો પછી કાં તો સ્નાન કરી લો પહેલાં, કારણ કે મૃત્યુને જ ભરેલા હતા. તો બાય ધી વે વાત કરું છું, સાઉથમાં આ બધું બહુ વધારે હોય છે. આપણે ત્યાં એટલું બધું એવું નથી હોતું એવી. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે રાત્રે સૂઈ જઈએ ત્યારે સ્થૂળ શરીર સાથે, સ્થૂળ શરીરમાં કોઈ યોગ્યતા રહેતી નથી, ઇન્દ્રિયો પણ કંઈ કાર્ય કરતી નથી, ત્યારે શું કહે? મરણ. પણ જેવા જાગીએ અને સૂક્ષ્મ શરીર સાથે જોડાણ થઈ ગયું એટલે પાછું શું છે? જન્મ. બસ આટલું જ છે. મૃત્યુ એટલે
આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર સાથેનો વિયોગ, અને જ્યારે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર સાથે જોડાઈ જાય ત્યારે એને કહેવાય જીવન, એટલે જન્મ. એટલે કે જે જીવની ફરીવાર 44મો શ્લોક જોઈએ તો જીવની ઉપાધિરૂપ લિંગ દેહ આ જીવની પાછળ જ આવે છે. લિંગ દેહ અને પંચમહાભૂત ઇન્દ્રિયો મન વગેરે વિકારવાળું સ્થૂળ શરીર એ બંને કાર્યક્રમ યોગ્યતા થાય એટલે જન્મ, અને જ્યારે ન થાય ત્યારે એને મૃત્યુ કહેવામાં આવે છે. હવે દ્રષ્ટાંત દ્વારા આપણને બતાવે છે. 45 અને 46મો શ્લોક. દ્રવ્યોપલબ્ધિ સ્થાનસ્ય દ્રવ્યેક્ષા યોગ્યતા યદા તત્પંચત્વમ અહમાનાદ ઉત્પત્તિ દ્રવ્ય દર્શનમ. પછી બીજો જોઈશું. દ્રવ્ય ઉપલબ્ધિ સ્થાનસ્ય. દ્રવ્યનું ઉપલબ્ધિ સ્થાન એટલે શું? દ્રવ્યનો વ્યવહાર કરાવનાર ભોગસ્થાનની દ્રવ્ય ઉપલબ્ધિ સ્થાનસ્ય દ્રવ્ય ઈચ્છા, પછી શું છે? યોગ્યતા નથી, અયોગ્યતા યદા. જ્યારે દ્રવ્ય ઉપલબ્ધિ સ્થાન એટલે દ્રવ્ય, નૈયાયિકી લોકો શરીર મન બુદ્ધિને દ્રવ્ય કહે છે. એટલે કે આ વ્યવહાર કરનાર જે ભોગ સ્થાન છે, કે જેમ કે નેત્રના ગોલક વગેરે, એ રૂપ જોવા માટે પણ એક નાનકડું દ્રષ્ટાંત લઈએ કે આ આંખ છે એના દ્વારા રૂપનું જ્ઞાન થાય છે. પણ જ્યારે આંખમાં છારી વળી જાય, મુદ્દોએ સ્વામીજી હવે તો મુદ્દોએ આ પાકી ગયો એવું લાગે છે, મને કંઈ દેખાતું નથી, ધૂંધળું દેખાય છે, મોદયો કે કમળો વગેરે જ્યારે થાય ત્યારે આંખમાં આ દોષના કારણે શું થાય છે? આંખમાં જોવાની યોગ્યતા રહેતી નથી, ત્યારે અયોગ્ય થાય છે. એટલે ચક્ષુરિંદ્રની અયોગ્યતા કહેવાય. જ્યારે ગોલક અને ચક્ષુ ઇન્દ્રિય એ અયોગ્ય બને ત્યારે તો જોઈ શકાય ખરું? જોઈ શકાય કે આપણાથી ન જોવાય? તેને શું કહે? દ્રષ્ટા, જે જોનાર. આંખમાં કોઈ દોષ આવ્યો, આપણે અત્યારે દોષથી સમજીએ તો સરળતાથી સમજાશે, અને કદાચ નેત્રગોલકમાં કંઈક પ્રોબ્લેમ થયો, આ ગોળ બહારનો ભાગ, તો આપણે જોઈ શકતા નથી. દ્રષ્ટા જે છે, જોનાર, જોઈ શકતા નથી. આપણે શબ્દ વાપરીએ છીએ તે કોણ? દ્રષ્ટા. દ્રષ્ટાની પણ અયોગ્યતા કહેવાય. એવી રીતે અહીંયા કહે છે દ્રવ્ય ઉપલબ્ધિ સ્થાનસ્ય દ્રવ્ય ઈચ્છા યોગ્યતા. જ્યારે દ્રવ્યની ઉપલબ્ધિ સ્થાન એટલે ગોલકની ઇન્દ્રિયો, ત્યારે જે જોનાર છે એ પણ અયોગ્ય બની જાય છે. બરાબર? પણ અહીંયા કહે તત્પંચત્વમ અહમાનાદ ઉત્પત્તિ દ્રવ્યસ્ય દર્શનમ. પણ જ્યારે પંચત્વમ એટલે મરણ કહેવાય. જ્યારે દ્રવ્યની ઉપલબ્ધિ સ્થાન અને દ્રવ્યની અયોગ્યતા થાય ત્યારે એને પંચત્વમ એટલે 5 તત્વને પ્રાપ્ત થયો એટલે મૃત્યુ કહેવાય, મરણ કહેવાય. પણ અહમાનમ પછી શબ્દ છે અહમાનાત ઉત્પત્તિ દ્રવ્ય દર્શનમ. પણ જ્યારે અહમાનાત એટલે આ શરીર હું છું એવું અભિમાન થતાં દ્રવ્યસ્ય અને સ્થૂળ શરીરની ઉત્પત્તિ કહેવામાં, દર્શન એટલે ઉત્પત્તિ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં જ્યારે ઇન્દ્રિયોની યોગ્યતા જતી રહે ત્યારે દ્રષ્ટાની પણ યોગ્યતા રહેતી નથી. જ્યારે ઇન્દ્રિયો કામ ન કરતી હોય, એ આંખ જોઈ ન શકતી હોય, તો હું જોનાર કેવું? હું જોનાર કહેવાય ખરો? ના. કાન સાંભળી શકતા નથી તો સાંભળનાર છું? ના. નાક કામ કરતું ન હોય તો સૂંઘનાર છું નહીં, ગંધનો ગ્રહણ કરનાર છું નહીં. એ ટૂંકમાં નથી એટલે કે મૃત્યુ. જ્યારે અયોગ્યતા આવે બધી ઇન્દ્રિયો શરીર સ્થૂળ શરીર કામ ન કરે, એની અયોગ્યતા જાહેર કરે કે કોઈ પણ ઇન્દ્રિયો કામ કરતી નથી, શરીર પણ કામ કરતું નથી, ત્યારે મરણ. પણ જ્યારે હું અભિમાન કરે છે કે હું આ શરીર છું
ત્યારે હું શરીર છું તો તરત જ શરીરને ધારણ કરા હું છું એ બધી ઇન્દ્રિયો પણ કામ કરે છે અને ઉત્પત્તિ જન્મ કહેવામાં આવે છે. તત્પંચોત્તમ આહુ ઉત્પત્તિ દ્રવ્યસ્ય દર્શનમ. પછી આગળનો શ્લોક 46મો. યદા ક્ષણો દ્રવ્ય અવયવ દર્શનાયોગ્યતા યદા તદેવ ચક્ષુર્દૃષ્ટુઃ દૃષ્ટત્વાયોગ્યતાનયોઃ. યદા અક્ષણોઃ, અક્ષણ એટલે નેત્રગોલક, બંને નેત્રગોલક દ્રવ્ય પછી અવયવ છે ને, દ્રવ્ય અવયવ, દ્રવ્યના અવયવ રૂપ વગેરે જોવાની અયોગ્યતા થાય છે ને. દર્શન અયોગ્યતા યદા, જ્યારે ગોલક અને એના જે દ્રવ્યના અવયવ છે એને દર્શન રૂપ જોવાની યોગ્યતા હોતી નથી. ત્યારે તદેવ ચક્ષુ, ત્યારે ચક્ષુ દૃષ્ટુ એટલે ચક્ષુ ઇન્દ્રિય ને દૃષ્ટત્વ એટલે દ્રષ્ટા બધાની યોગ્યતા રહેતી નથી. જે આપણે આગળ કીધું એ જ વસ્તુ એને ફરી વાર કીધી. જ્યારે ઇન્દ્રિયોની યોગ્યતા નથી રહેતી ત્યારે દ્રષ્ટાની પણ યોગ્યતા રહેતી નથી, જોનારની, સાંભળનારની, એ બધાની. એટલે કે જો ચક્ષુ ઇન્દ્રિય દ્રષ્ટા બંનેની યોગ્યતા રહેતી નથી ત્યારે શું કહેવામાં આવે છે? પંચોત્તમ મરણમ. એટલે ટૂંકમાં જીવ અજર અમર હોવાથી શરીર જ્યારે મરણ પામે છે ત્યારે એ મરતો નથી. એ મનસીધરી મહારાજ યાદ અપાવે છે કે ભાઈ મૃત્યુની ચિંતા કરમાં, મારું મૃત્યુ થશે, મૃત્યુ થશે. હા, ચિંતા કેમ થાય છે માણસને? કારણ કે એને એમ થાય છે કે આ બધું ભેગું કરીને શું થશે, હું જતો રહીશ તો. પણ એ તો જે હું લાવ્યો નહોતો સાથે તો જતું રહે, તેમાં મને હું જઈશ ત્યારે આ ન રહે તેમાંથી શું ફેર પડવાનો હતો? હા, બરાબર છે કે જ્યારે, અને મરણ એટલે શું? આ શરીર છૂટી જવાનું છે પણ બીજું શરીર તો મળવાનું જ છે, માટે શું ચિંતા? ઉલટાનું આ શરીર હવે કામ કરવા માટે સક્ષમ નથી તો નવું શરીર મજાનું મસ્તીનું સરસ મળવાનું છે, માટે પણ મરણની ચિંતા સાધકે ન કરવી જોઈએ, મુમુક્ષુએ ન કરવી જોઈએ. કારણ કે એનાથી શું થાય? પછીના શ્લોકમાં કહે છે 47મા શ્લોકમાં, તસ્માન્ન કાર્ય સંત્રાસો ન કાર્પણ્યમ ન સંભ્રમઃ બુદ્ધ્વા જીવગતિમ ધીરો મુક્ત સંગશ્ચરેતિહ. એટલે કોણ માટે ધીર કહે છે? તસ્માત ન કાર્ય સંત્રાસઃ ન કાર્પણ્યમ ન સંભ્રમઃ બુદ્ધ્વા જીવગતિમ ધીરઃ મુક્ત સંગ ચરેત્યહ. અહીંયા એટલે કોણ છે? તસ્માત, આથી, ધીર જે વિવેકી પુરુષ છે, ધીર એટલે જે વિવેક પુરુષ છે, જે મુમુક્ષુ છે, જે એક શું છે? એણે બુદ્ધ્વા જીવગતિમ, એણે જીવની ગતિને જાણીને, કેમ કે જીવ તો અજર અમર છે પણ આ મરણ થાય છે અને એ બધું કોનું કારણ છે? સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો સંયોગ અને વિયોગ. એટલે એ જાણીને ન કાર્યમ સંત્રાસઃ એટલે જીવ જે છે એને સંત્રાસઃ, ત્રાસ એ મૃત્યુનો ત્રાસ ન પામવો જોઈએ. સંત્રાસ એટલે મૃત્યુથી એને ત્રાસ નહોતો જ ઘરે રહે મારું મૃત્યુ થશે. ન કાર્પણ્યમ, અને કાર્પણ્યમ એટલે જીવન પ્રત્યેના કાર્પણ્યમ, અને જીવવા માટે દીનતા પણ ન કરવી જોઈએ. અરે મને મારું કોઈ આમ કરો, મારું આ કરો, દીનતા, કોઈની પાસે માગણી કરવી કે મારું આ કરો, મારું આ કરો તો હું જીવી જઈશ, એને જીવવાની દીનતા પણ ન કરવી જોઈએ. મૃત્યુનો સંત્રાસ, એને ત્રાસ પણ ન પામવો જોઈએ. અને ત્રીજું શું છે? સંભ્રમ, અને સંભ્રમ એટલે આસક્તિ, અને જીવવા માટે આસક્તિ પણ ન કરવી જોઈએ. તો શું કરવું? મુક્ત સંગચરે, એને તો મુક્ત મને અહીંયા આ સંસારમાં નિસંગ બનીને, મુક્ત મને એટલે સંસારમાં નિસંગ ભાવે વિચરવું જોઈએ. મુક્ત મને મુક્ત સંગ ચરિત, ચરિત એટલે વિચરવું જોઈએ. એટલે આ
અહીંયા આ સંસારમાં મુક્ત મને વિચારવું જોઈએ. એણે મરણનો ત્રાસ તો જાણવો જોઈએ, જીવવા માટેની દીનતા ન હોવી જોઈએ કે આસક્તિ ન હોવી જોઈએ, કારણ કે જીવની ગતિને જાણે છે. માટે મુક્ત સંગ ચરિત્ય. પણ પ્રશ્ન થાય છે, સર્વથા મુક્ત સંગત્વે કથમ જીવનમ અત આહ. આખો વખત આ મુક્ત સંગ પણ કેવી રીતે જીવો? મુક્ત સંગે જ કીધું તમે મુક્ત સંગ, તમે મુક્ત સંગ જીવ ગતિ પોતાની ધીર પુરુષ છે, જીવની ગતિ જાણીને મુક્ત સંગ આચરે ચરે. પણ એ કરવું કેવી રીતે? મુક્ત સંગ એટલે શું? તેના માટે સુંદર દર્શન આપે છે, સમજાવે છે છેલ્લા 39મા શ્લોકમાં. સમ્યક દર્શનયા બુદ્ધ્યા યોગ વૈરાગ્ય યુક્તયા માયા વિરચિતે લોકે ચરેન્યસ્ય કલેવરમ. એને કહે છે સમ્યક દર્શન તયા. સમ્યક એટલે યોગ્ય દ્રષ્ટિવાળા. સમ્યક દ્રષ્ટિ બધામાં સમાન દ્રષ્ટિ, બધામાં રહેલા પરમાત્માની જોવાની દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિવાળા. બુદ્ધ્યા એટલે દ્રષ્ટિ. યોગ વૈરાગ્ય યુક્તતા, અને યોગ અને વૈરાગ્યથી જોડાયેલા એવી બુદ્ધિવાળા. માયા વિચરતે લોકે ચરે ન્યસ્ત્ય કલેવરમ. માયા આ સંસાર શેનું બનેલું છે? કેવી રીતે બન્યું છે? તો કે માયા જ ઉપાદાન કારણ છે. એટલે માયાથી રચિત આ સંસારમાં શરીર ઉપર ન્યસ્ત એટલે નિક્ષિપ્ય એટલે કે આસક્તિ રાખવીને, આ શરીરમાં આસક્તિ છોડી દઈને વ્યવહાર કરવો છે. બહુ મોટી વસ્તુ છે, સરળ નથી. કારણ કે તમે જો કંઈ પણ વ્યવહાર કરીએ ત્યારે જે કંઈ જીવન તમે આપણા જીવનના ખાલી 2 કલાક 1 કલાક પણ જુઓ, અને આપણે જ્યારે વ્યવહાર કરીએ છીએ ત્યારે બધાના મૂળમાં કોણ છે? આ દેહ. હું દેહ છું માટે આમ કરો, હું દેહ છું માટે આ કરો. શરીરને સ્વસ્થ રાખવું જ જોઈએ. એના માટે પ્રાણાયામ કરવા તો કરો, યોગ્ય આહાર લો, એ બધું બરાબર. પણ એમાં જે આસક્તિ આવી જાય છે, એ આ શરીર મને ભગવાન આપ્યું છે. દેહ ધર્મસ્ય ખરું સાધન. આ શરીર તો ધર્મને પ્રાપ્ત, પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન છે, પણ એ સાધ્ય નથી. મોટે ભાગે સાધ્ય બની જાય છે. માટે કહે છે આ માયાથી રચેલું શરીર છે, મને આપવામાં આવ્યું છે, એ શરીરનો ઉપયોગ મારે કરવાનો છે, પણ એમાં આસક્તિ કર્યા વગર મુક્ત મને તમે વિસરો. એને આમ જાણે કે આશીર્વાદ પણ આપતા હોય કે સમ્યક દ્રષ્ટિનો આશ્રય લઈને યોગ અને વૈરાગ્યથી બુદ્ધિને જોડીને વિચાર કર કે ભાઈ આ તો માયાથી રચેલું સત્ય નથી. માયા એટલે દેખાય છે પણ સત્ય નથી. જે દેખાય ના રૂપમાં છે તત્વોપલબ્ધ. જે દેખાય છે એવું આ જગત નથી. આ દેખાય છે કે મને સુખ આપશે, પણ જો સુખ આપે તરત સુખ આપવું જોઈએ. લાડુ જો સુખ આપતા હોય તો ગમે ત્યારે સુખ આપવું જોઈએ. એવું નથી હોતું. દિવસ દરમિયાન પણ નહીં, રાત્રે તો બરાબર જ સૂઈ ગયા, કોઈ લાડુ ખવડાવવા માટે ઉઠાડીએ, પણ દિવસે કંઈ હંમેશા સુખ આપતું નથી. એના માટે બધું જ વાતાવરણ યોગ્ય હોય તો સુખ આપે. એ ટૂંકમાં જગત માયાથી રચેલું છે. એ સુખ કે શાંતિ કે સલામતી ના આપી શકે. માટે આ શરીરને એમાં આસક્ત કર્યા વગર મુક્ત મને વિચારવું જોઈએ. મુક્ત મને એટલે આસક્તિ રાખ્યા વગર બધા જ કર્મો કરવા જોઈએ. એટલે આમ આપણને એ છે કે તું મુક્ત રહીને આ જગતમાં વિચરણ કર. આપણે સંકલ્પ વાક્ય વાંચી લઈએ છીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે 31 શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ રીતે ભાગવત કયું છે? મહાપુરાણ અને પરમહંસની સંહિતા બાળો. આ 3જો સ્કંદનો 31મો અધ્યાય આપણે ભગવાનના ચરણોમાં ધરીને હવે આગળ જઈએ છીએ 32મા અધ્યાયમાં. આ અધ્યાયમાં 43 શ્લોક છે
અને આ અધ્યાયમાં સાત્વિક ધર્મો વડે ઉદ્વગતિ થાય છે. હે પછી અવાજ ઓછો થઈ ગયો છે ને? હા, કરી દો ને જરા અહીંયા. એટલે હવે આ 32મા અધ્યાયમાં આપણે આગળ પાપ કર્મની કેવી અધોગતિ થાય છે બતાવી. હવે ઉર્ધ્વગતિની વાત કરશે કે જે પુણ્ય કર્મ કરે છે એની ઉર્ધ્વગતિ થાય છે, એ સંસારમાં પુનરાગમન થતું નથી. પણ એ પહેલાં કામ્ય કર્મ, એ કામ્ય કર્મ કરે છે એની ગતિ શું થાય છે એ 4 શ્લોકમાં બતાવે છે. તો હવે આપણે પહેલો શ્લોક વાંચીશું. કપિલ ઉવાચ અતયો ગૃહમેદિયાન ધર્માન્યેવાવસન ગૃહે કામાર્થંચ ધર્માન સ્વાન દુગ્ધિભૂય પિબર્તિર્યતાન. એટલે કે છે અથ, એટલે આથી હવે પછી. હે માતાજી, હવે જે મનુષ્ય, અથ યહ એટલે યહ એટલે જે મનુષ્ય ગૃહમેદિયાન ધર્માન એવ આવસન ગૃહે. પેલી લીટી અથ યહ ગૃહમેદિયાન એટલે ગૃહાસ્ત્રમ, જે ગૃહસ્થ છે એવા આશ્રમમાં રહીને ધર્માન એવ અવસન ગૃહે, એ ધર્મનું પાલન કરતો એ ગૃહે ઘરમાં રહી રહ્યો છે. શેના માટે? કયા ધર્મનું પાલન કરે છે? ધર્મનું પાલન કરે છે, પણ શેના માટે કરે છે ધર્મનું પાલન? અર્થ અને કામની પ્રાપ્તિ માટે. અને આ મળી જાય, મારા છોકરાને આ મળી જાય, અમારું આ થઈ જાય, હવે આ ઘર મોટું જોઈએ, ગાડી જોઈએ, વગેરે વગેરે માગણી કરે છે. કામમ અર્થમ ચ ધર્માન સ્વાન, પોતાના ધર્મ દ્વારા કામ અને અર્થની પ્રાપ્તિ માટે દુગ્ધિ ભૂય પ્રિપર્તિ તાન. દુગ્ધિ ભૂય, દુગ્ધિ એટલે દોહવું, દુગ્ધિ એટલે દોહવું. પણ શું દોહવું એટલે? તત્ફલમ ઇચ્છતિ, ધર્મ દ્વારા એ કર્મ કામ અને અર્થની ફળની પ્રાપ્તિ ઈચ્છે છે. અને પછી પિપર્તિતા, અને ફરીવાર પાછાનું પિપર્તિ એટલે પૂરયતિ, અને અનુષ્ઠાન પૂર્ણ કરે છે, એટલે ફરીવાર એનું અનુષ્ઠાન કરે છે. ખ્યાલ આવ્યો? જે ગૃહસ્થ આશ્રમમાં રહેનારો છે એ ઘરમાં રહીને કર્મ કરે છે. શેના માટે? ધર્મ અને અર્થ માટે. અને એ જ્યારે મળે છે ત્યારે ઈચ્છે છે, દોગ્ધિ એટલે ઈચ્છે છે, અને જ્યારે મળે છે ત્યારે ફરીવાર એનું અનુષ્ઠાન કરે છે. જો એનો સમજે ત્યાં એક ટીકાકાર બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ વ્યક્તિ છે એ ગાયને ચારવા લઈ જાય છે. શેના માટે? કે જેથી દૂધ આપે. એટલે ગાયને ચારીને દૂધને દોહે છે. વળી પાછી દૂધની આશાથી ગાયને ચરાવવા લઈ જાય છે. તે કામ વગેરે આશાથી કર્મો કરીને એના ફળ ભોગવીને ફરી તે ફળની આશાથી કર્મો કરે છે. એટલે ટૂંકમાં કામ એટલે ભોગ અને અર્થ એટલે ધન વગેરે. એના માટે તે કામ એટલે બધા ભોગ અને અર્થ એટલે ધન માટે એ કર્મ કરે છે, ભોગવે છે, અને પરિવાર એ મેળવવા માટે કર્મ કરે છે. અચ્છા, તેથી શું થાય? પણ એવું તો થાય જ ને, એવું તો કરે જ ને માણસ. પણ એનાથી શું થાય છે એ આપણને બીજા શ્લોકમાં કહે છે. સચાપી ભગવદ ધર્માત કામમૂઢ પરાંગમુખ યજતે કતુર્ભિર્દેવાન પિતૃશ્ચ શ્રદ્ધયાન્વિત. એટલે પોતાના અર્થ અને કામની પૂર્તિ માટે, અર્થ એટલે આપણે ધન સંપત્તિ વગેરે, કીર્તિ વગેરે, અને કામ એટલા જુદા જુદા પ્રકારના ભોગ માટે એ શું બની જાય છે? ભગવદ ધર્માત સચાપી ભગવદ ધર્માત કામ મૂઢ પરામુખ. એ ભગવાનના જે ધર્મ એટલે ભગવાનની પ્રાપ્તિ કરવા માટેના જે ધર્મ એ કર્મ છે એ બધું ભૂલી જાય છે. એટલે ભગવાનમાં એટલી શ્રદ્ધા નથી. અને કોનામાં શ્રદ્ધા આવી ગઈ?
જે એને આ વસ્તુ આપે એ. અને કોણ છે? તો કે પિતૃ વગેરે. એટલે કે છે દેવો અને પિતૃઓનો યજ્ઞ કરવામાં એને રુચિ થાય છે, પણ ભગવાન મને પ્રાપ્ત થાય એના માટે હું સત્ય, આગળ કીધું ને, સત્ય, શૌચમ, દયા, સમ, દમ વગેરે જે ધર્મો છે એ ભૂલી જાય છે. કારણ કે પરાંમુખ સચાપી ભગવદ્ ધર્માત પરાંમુખ, એ કામમૂઢ, કામનાથી મૂઢ બનેલો મનુષ્ય પણ ભગવદ્ ધર્મથી વિમુખ થઈને પરાંમુખ યજતે ક્રતુભીર દેવાન, એ યજ્ઞ દ્વારા દેવોને અને પિતૃઓને યજન કરે છે, યજ્ઞ કરે છે. પાછું શ્રદ્ધાન્વિત એ પિતૃઓને કે દેવોને યજન કરે છે, યજ્ઞ કરે છે. ત્યારે બહુ શ્રદ્ધા છે કે એને ખબર છે કે હું આ યજ્ઞ કરીશ અને મારી ઈચ્છા પૂરી થશે. પિતૃઓ દ્વારા પુત્રની પ્રાપ્તિ, દેવો દ્વારા બધી ભોગની પ્રાપ્તિ. એટલે ભોગ અને અર્થ માટે એ દેવતાઓને પિતૃઓનું યજન શ્રદ્ધાપૂર્વક કરે છે, પણ ભગવાનને ભૂલી જાય છે કે ભાઈ મને મનુષ્ય જન્મ ભગવાનની પ્રાપ્તિ માટે મળ્યો હતો, એ ભૂલી જાય છે. એટલે પરાંગમુખ બની જાય છે. પણ દેવતાઓની યજન કરે, પિતૃઓનું યજન કરે તો વાંધો શું છે? એ પુણ્યકર્મ તો છે જ ને. તો કે હા, પણ એનાથી કયા પ્રકારની ગતિને એ પ્રાપ્ત કરે છે એ આપણને ત્રીજા શ્લોકમાં કહે છે. તચ્શ્રદ્ધયા ક્રાંતમતિ પિતૃદેવ વ્રત પુમાન ગત્વા ચાંદ્રમસં લોકમ સોમપા પુનરેષ્યતિ એટલે કે છે તશ્રદ્ધયા ક્રાંતમ અતિ મતિ છે. શ્રદ્ધા તેષામ તેઓની શ્રદ્ધાથી આક્રાંત, શ્રદ્ધાક્રાંત એટલે શ્રદ્ધાથી આક્રાંત, આક્રાંત એટલે વ્યાપ્ત થયેલી બુદ્ધિ, મતિ. શ્રદ્ધાક્રાંત મતિ, એ લોકોની શ્રદ્ધાથી વ્યાપ્ત થયેલી બુદ્ધિ દ્વારા પિતૃદેવ વ્રત પુમાન, પિતૃ અને દેવતાઓના વ્રત એટલે કર્મ એ વ્યક્તિ કરે છે. અને એના કારણે શું થાય છે? ગત્વા ચાંદ્રમસં લોકમ સોમપાહ પુનઃ એષ્યતિ, એટલે એ વ્યક્તિ ચાંદ્રમસમ એ ચંદ્રમાના લોકમાં જઈને સોમરસનું પાન કરે. સોમપાહ સોમરસનું પાન કરે છે, ખૂબ આનંદ ભોગવે છે, પણ પાછળ શું થાય છે? પુનઃ એષ્યતિ, એ પાછો આ લોકમાં કે બીજા લોકમાં એ પાછો આવે છે. ટૂંકમાં દેવતાઓનું પિતૃનું યજન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, ચંદ્રલોકમાં પણ જાય છે અથવા તો પિતૃલોકમાં પણ જાય છે, પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, ભગવદ્ ગીતા જ કહે છે એમના પુણ્ય ક્ષીણ થઈ જાય છે. ત્યાં સોમપાનનું પાન કરે છે, આનંદ ભોગવે છે, પણ પુનઃ એષ્યતિ, એને પાછું આવવાનું રહે છે. એટલું જ નહીં, બીજું પણ કંઈક થાય છે. એ ચોથા શ્લોકમાં કહે છે યદા ચાહિન્દ્રિયસંયાયામ સેતેનંત સનો હરિઃ તદા લોપાલયં યાન્તિ તે એતે ગૃહમેદિનાં. તે એતે ગૃહમેદિનાં, ગૃહમેદી એટલે ગૃહસ્થ. જે ગૃહસ્થ છે એ જ્યારે, યદા એટલે જ્યારે, ચ અહિન્દ્ર શય્યાયામ, અહિન્દ્ર એટલે શેષ, શેષ નાગની શૈયા, શેષ શય્યાયામ સેતે, જ્યારે કોણ છે સૂતું સોય છે? અનંત સનો, અનંત આસનો, અનંતાસનો હરિઃ, અનંતના આસન પર, શેષ શય્યાનામાં અનંતના આસન ઉપર ભગવાન શ્રી હરિ જ્યારે પોટ સૂઈ જાય છે ત્યારે, બરાબર ને? યદા જ્યારે અહિન્દ્ર શય્યાયામ સેતે અનંત આસનો હરિ, અનંત એટલે શેષ શય્યામાં જે અનંત ભગવાન છે એના આસન ઉપર જ્યારે ભગવાન પોઢી જાય સુધી સૂઈ જાય છે ત્યારે તદા લોકાલયમ યાન્તિ, તે એતે ગૃહમેદિના, જે ગૃહમેદી છે, ગૃહસ્થ છે, એને પુણ્યથી, કારણ કે એને એક જ કારણ છે હું કેવી રીતે પુણ્ય પ્રાપ્ત કરું,
સ્વામીજી બીજું તો અમે કશું કરી શકીએ નહીં, પણ ગૃહસ્થ આશ્રમમાં છીએ તો અમે કંઈક પુણ્યની પ્રાપ્તિ તો કરી, તમે અમને અમારું પુણ્ય તમે લઈ લો છો. એવું સતત માણસના મનમાં રહેતું છે, ગૃહસ્થના મનમાં મોટે ભાગે. કારણ કે એને તો પુણ્યની પ્રાપ્તિ કરવી છે, પણ એ પુણ્યની પ્રાપ્તિથી મેળવેલા કોઈ પણ લોકો આ ભૂ ભુવન સ્વ 3 લોકની પ્રાપ્તિ થાય ગૃહસ્થને. બ્રહ્મચારીને બીજી અહીંયા કહે છે, આપણે જોઈએ છીએ હમણાં ટીકામાં બંસીધરીમાં પણ એ બધા એટલે યદા જ્યારે કલ્પનો અંત આવે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય, બરાબર. એ જ્યારે દિવસ હોય ત્યારે આ જગત દેખાય અને જ્યારે સૂઈ જાય ત્યારે પ્રલય આવે. એટલે કલ્પના અંતમાં જ્યારે ભગવાન નારાયણ શેષયા પર ઉડી જાય છે ત્યારે લોકાલયમ આંતિ, ત્યારે આ જે ગૃહસ્થે પુણ્ય કર્મના પરિણામે જે તે લોકની પ્રાપ્તિ કરે છે બધા જ લયમ યાંતિ, બધાનો વિનાશ થઈ જાય છે. હવે બધા જ ભગવાનની અંદર સમાઈ જાય છે. એટલે બંસીધરી મહારાજ કહે છે કે આ ભૂહુ ભુવ અને સ્વ 3 લોક છે બ્રહ્મચાર્યાદિ વૃદ્ધ પુરુષો ત્રિલોકીથી બહાર હોય છે. પણ જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ આ આપણે નૈષ્ઠિક બ્રહ્મચારી એને આ 3 લોકમાં હોતા નથી, પણ ગૃહસ્થ આ 3 લોકની અંદર હોય છે અને એનો વિનાશ થાય છે. તો આ તો કોની વાત કરી? કામ્ય કર્મ કરનાર ગૃહસ્થની વાત કરી. પણ એ ગૃહસ્થ કામ્ય કર્મ કરે એવું જરૂર નથી, અર્થ અને કામ માટે જ કર્મ કરે એવું જરૂર નથી. એ ભગવત પ્રાપ્તિ માટે પણ કરી શકે. તો એની શું ગતિ થાય છે? ભગવત ધર્મમાં નિષ્ઠ રહેનારા ને કયા પ્રકારની ફળની પ્રાપ્તિ થાય છે એ વાત કરે છે. ભગવત ધર્મમાં નિષ્ઠ રહેનારાને ભગવાનની પ્રાપ્તિ થાય છે. એ કઈ પ્રાપ્તિ છે? કયા એટલે કીધું ને આપણે એક અહીંયા હમણાં આપણે જોઈશું 8મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં કીધું છે એક માર્ગ એવો છે કે જે એક શુક્લ માર્ગ છે અને એક કૃષ્ણ માર્ગ કહી શકાય. ત્યાંથી પાછું આવવાનું રહે છે. આમાં પાછું આવવાનું રહેતું નથી. વાત કરતાં કહે છે 5મો અને 6ઠ્ઠો અને 7મો ત્રણેય સાથે લેવા પડશે. એ સર્વધર્માન દુહ્યંતિ ધીરા કામાર્થ હેતવે નિસંગાન્યસ્ત કર્માણઃ પ્રશાંતા શુદ્ધ ચેતસઃ નિવૃત્તિ ધર્મ નિરતા નિર્મમા નિરહંકૃતા સ્વધર્માખ્યેન સત્વેન પરિશુદ્ધેન ચેતસા સૂર્યદ્વારેણ તે યાન્તિ પુરુષં વિશ્વતો મુખં પરાવરેશં પ્રકૃતિં યસ્યોત્પત્યંત ભાવનમ. એટલે કે છે એ જે કોઈ મનુષ્ય હોય તે એ ધીરાહા એટલે જે વિવેકી છે, જે જીતેન્દ્રિય છે. અહીંયા ધીરા માટે ટીકાકાર શું કહે? જીતેન્દ્રિય. જે જીતેન્દ્રિય છે એ શું કરે છે? નિસંગાહા. જો 5મા શ્લોક છે એમાં આવી રીતે આવશે એ ધીરાહા, જે ધીર પુરુષ છે તે નિસંગાહા એટલે અનાસક્ત રહીને, આસક્તિ રાખ્યા વગર ન્યસ્ત કર્માણઃ, ન્યસ્ત એટલે નિક્ષિપ્ય, જે અર્પણ કરે છે. કોને? ભગવાનને પોતાના બધા કર્મો અર્પણ કરે છે. અને કેવું? ન્યસ્ત કર્માણઃ, ભગવાનને પોતાના કર્મો અર્પણ કરે છે. સાથે કેવા છે? પ્રશાંતાહા, એ જેનું મન શાંત છે. પ્રશાંત એટલે કામ ક્રોધ વગેરે રહિત છે. અને એના કારણે કેવું છે? શુદ્ધ ચેતસઃ, અને શુદ્ધ અંતઃકરણવાળા. ખ્યાલ આવ્યો? જે ધીર પુરુષ. પછી સ્વધર્માન દુહ્યંતી પછી જોઈશું. ક્યાં ગજી શબ્દ રહી ગયા ઉપર જો સ્વધર્માન દુહ્યંતી કામાર્થ હેતવે છે ને, કામાર્થ હેતવે ન દુહ્યંતી. પણ એ પહેલાં હજી 1-2 શબ્દ આપણે જોઈ લઈએ. 6ઠા શ્લોકની પહેલી રીંગ. આ નિસંગ બનીને, આસક્તિ રહિત થઈને પોતાના કર્મો ભગવાનને અર્પણ કરે છે. શાંતિ કેવા છે? પ્રશાંતાહા, શુદ્ધ ચેતસઃ. એટલું જ નહીં, નિવૃત્ત ધર્મ નિરતાહા, એ
પોતે નિવૃત્તિ ધર્મમાં નિરત છે, રહેનારા છે, તત્પર છે. નિર્મમાહ મમતા રહિત અને નિરહંકૃતા અહંકાર રહિત. ખ્યાલ આવ્યો? આવી વ્યક્તિ જે પ્રશાંત છે, શુદ્ધ છે, ચેતસ છે, અંતઃકરણ છે, જે નિવૃત્તિ ધર્મમાં રહેનારા છે અને નિર્મમાહ જેને મમકાર નથી, જે મમતા રહિત છે અને અહંકાર રહિત છે એવા. હવે જય પાછો 5મા શ્લોકના પહેલી લીટીમાં જઈએ. બે શબ્દ આપણે જોવાના રહી ગયા હતા. કામાર્થ હેતવે સ્વધર્માન ન દુહ્યંતી. કામાર્થ એટલે કામ અર્થ હેતવે, કામ અને અર્થની પ્રાપ્તિ માટે એ પોતાના ધર્મનો ન દુહ્યંતી નહીં ઈચ્છતે. દોહવું છે ને, એટલે દોહવું. સ્વધર્માન એટલે સ્વધર્માન એટલે સ્વર્ણાશ્રમ ઉચિતેન ધર્મનું અનુષ્ઠાન ન કરોતી. એટલે ટૂંકમાં એ વ્યક્તિ કર્મ કરે છે પણ એના દ્વારા એ ધર્મ દ્વારા અર્થ અને કામની ઈચ્છા કરતો નથી. ફક્ત ભગવાનની પ્રસન્નતા માટે, એટલે કીધું ન્યસ્ત કર્માણ, ભગવાનને કર્મ અર્પણ કરે છે. એ દ્વારા એ ભગવાન પાસેથી પણ ધર્મ કે અર્થની પ્રાપ્તિ ઈચ્છતો નથી. ભગવાનને ખબર છે અને મને જે આપવો છે આપશે, હું તો મારા ભગવાન માટે કર્મ કરું છું. ખ્યાલ આવ્યો? એટલા માટે જ પ્રશાંત છે અને એટલા માટે જ એનો અંતઃકરણ શુદ્ધ છે. અને એના કારણે શું થાય છે? સ્વધર્માખ્યેન સત્યેન પરિશુદ્ધેન ચેતસા. આમ પોતાના ધર્મનું આચરણ કરવાથી સત્વગુણને સત્યેન એટલે સત્વગુણને લીધે પરિશુદ્ધેન ચેતસા. પરિ એટલે અત્યંત શુદ્ધ થયેલા, ચેતસ એટલે મનને લીધે સૂર્યદ્વારેણ તે યાંતિ પુરુષમ વિશ્વતો મુખમ પર અવરેશમ પ્રકૃતિમ યસ્ય ઉત્પત્યંત ભાવના. એ આપણે શબ્દ જોઈએ તો કે છે, તો એના કારણે શું થાય છે? સૂર્ય દ્વારા, સૂર્યના માર્ગ દ્વારા, ઉજ્જવળ માર્ગ દ્વારા તે યાંતિ તે વ્યક્તિ કે પરમાત્મા જ કેવો છે? વિશ્વતોમુખમ એટલે પરિપૂર્ણ. વિશ્વતોમુખ એટલે વિશ્વતોમુખમ જે સર્વવ્યાપ્ત છે તેવા. અને કેવા છે? સર્વવ્યાપ્ત છે એટલું જ નહીં, જે પરમ પુરુષ છે એ પરાવરેશ ઈશમ. પર એટલે પરમ એટલે બ્રહ્માજી વગેરે, અને અવરમ એટલે આપણા જેવા બધા એના જે પરમાત્મા છે તે જે ઉપાદાન કારણ છે. પ્રકૃતિ એટલે ઉપાદાન કારણ, અને ઉત્પત્તિ છે ને શબ્દ જો પ્રકૃતિમ યસ્ય ઉત્પત્તિ અંત ભાવનમ, જેની ઉત્પત્તિ અને અંત કરનાર એટલે કે નિમિત્ત કારણ. ઉત્પત્તિ અને અંતકરણ નિમિત્ત કારણ છે. એટલે કે આ વ્યક્તિ પરિપૂર્ણ પરમ પરમાત્મા જે નાના અને મોટા ઈશ્વર એટલે બ્રહ્માજી વગેરેના અને આપણા જે બધાના જે ઈશ્વર છે, જે આ જગતના ઉપાદાન કારણરૂપ છે, જગતની ઉત્પત્તિ અને નાશના લીધે નિમિત્ત કારણ છે. આ પરમાત્માને એ સૂર્ય દ્વારા પામે છે કે જ્યાંથી એને પાછું આવવાનું લેતું નથી. સૂર્ય દ્વારા એટલે ઉજ્જવળ માર્ગ દ્વારા એ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. આપણે અહીં અટકીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.